નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આ વિડીયો સ્પેશિયલી એવા ઉમેદવાર માટે છે જેમણે ગૌણ સેવા પસંદગી મંડળની સીસી ગ્રુપ બી અને એમાં જે છે એ પોતાના વિભાગની પસંદગી કરવા જવાની છે. આમ તો કણેત ગાઈડન્સમાં આપને હર હંમેશ હું કહેતો આવ્યો છું કે આપની તૈયારીથી લઈ અને આપ જ્યાં સુધી ડિપાર્ટમેન્ટ પસંદગી અને ડિપાર્ટમેન્ટ પસંદગી બાદ કેવી રીતે કામગીરી કરવી આની તમામ બાબત સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો પ્રત્યક્ષ રીતે જે છે હું આપને ઘણીવાર કહેતો હોઉં છું. ગ્રુપ એમાં ઘણા બધા ઉમેદવારો હતા કે જેમણે પર્સનલી મેસેજ દ્વારા અથવા તો રૂબરૂ મળીને આ બાબતનું ડિસ્કશન કર્યું કે સર કયો ડિપાર્ટમેન્ટ લઈએ તો સારું રહેશે. આવી રીતે ગ્રુપ બીમાં સામાન્ય રીતે દોસ્તો ઉમેદવાર થોડા વધારે છે, જેથી કરીને દરેકને કોલ ઉપર સમજાવવું થોડુંક જે છે એ સમયના અભાવે પોસિબલ નથી. એટલા માટે એક વિડીયોના માધ્યમથી દોસ્તો આજે હું આપને ચર્ચા કરવાનો થાય છે કે ભાઈ સીસી અને સીસીમાં ગ્રુપ બી અને એ જે ક્લાસ 3 ની અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ છે, એ ક્લાસ 3 ની ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે આપણે પસંદગી કરવી જોઈએ. ઠીક છે. આઈડિયલી દોસ્તો મેં બે આમાં પાર્ટ પાડ્યા છે. એક એવો જે છે એ ડિપાર્ટમેન્ટ આપણે જોવાના થાય છે કે જે ડિપાર્ટમેન્ટમાં થોડી કામગીરી ઓછી રહે છે. અને ડિપાર્ટમેન્ટ બધા સારા જ છે, સરકારની કામગીરી બધામાં સારી રીતે જ આપણે સારી રીતે નિષ્ઠાથી કરવાની છે. પણ અમુક ઉમેદવારો એવા હશે કે જેમને એવું થશે કે સર મારે આ સીસી ગ્રુપ બી ની પ્રિપેરેશન જે છે મેં કરી હતી ને પાસ થયો છું કે થઈ છું, પણ હવે આગળ ફર્ધર પણ મારે જે છે પ્રિપેરેશન કરવી છે. તો જ્યાં હું વિભાગમાં કામગીરી કરવા માટે જાઉં ત્યાં થોડી મારી પાસે જવાબદારીઓ ઓછી હોય, જ્યાં થોડું સ્ટીરિયો ટાઈપ કામ હોય, તો હું સાથે સાથે પ્રિપેરેશન કરી શકું અને મારી જે ઈચ્છા શક્તિ છે, મારા પરિવારની મારા પ્રત્યેની અપેક્ષા છે કે ભાઈ તું જીપીએસસી ક્લાસ 1-2 થા, એ હું તૈયારી કરી શકું. અમુક ડિપાર્ટમેન્ટ એવા હશે કે દોસ્તો ત્યાં કામગીરીનું ભારણ વધારે હશે, તો ત્યાં તમારી પાસે સમયનો જે છે પ્રશ્ન આવશે, તો આ પ્રિપેરેશનમાં જે છે એ થોડું ત્યાં તમને બર્ડન આવી શકે એવું બનશે. તો આજે દોસ્તો જે છે હું તમને એ પણ કહી શકવાનું છે કે કયો ડિપાર્ટમેન્ટ એવો છે કે જે તમે કચેરી લેશો તો તમને જિલ્લા કક્ષાએ પણ પોસ્ટિંગ મળી શકશે, અને કયો એવો ડિપાર્ટમેન્ટ કે કચેરી છે કે જે તમને જે તે ગાંધીનગરમાં જ પોસ્ટિંગ મળશે. મેઇનલી બે મુદ્દાઓ જોવાના છે કે જ્યાં કામગીરી દોસ્તો ઓછી રહે છે અને જ્યાં તમારી કામગીરી થોડીક વધારે રહેશે. ઓકે. આમ તો આવતીકાલથી દિવ્યાંગ ઉમેદવારો માટેનું જે છે દોસ્તો ડિપાર્ટમેન્ટ પસંદગી થાય છે, એની પહેલા આ લેક્ચર મૂકી દેવું આવશ્યક છે. એટલે આજે સન્ડેના પણ જે છે હું તમને આ લેક્ચર મૂકી દઉં, બીકોઝ ડિપાર્ટમેન્ટ પસંદગી થઈ જાય અને ત્યારબાદ હું તમને જે છે એ કોઈ સલાહ સૂચન આપું તો કદાચ બની શકે દોસ્તો કે હું ગલત સાબિત થાઉં છું. ઠીક છે. ચલો તો જોઈ લઈએ. દરેકે દરેક ડિપાર્ટમેન્ટ મેં તમને આપ્યા છે. અહીંયા મેં તમને દોસ્તો કોઈ જગ્યાઓનું મેન્શન નથી કર્યું, કારણ કે જો હું જગ્યાઓનું મેન્શન કરત તો જનરલ કેટેગરી એ જનરલ કેટેગરીમાં ફિમેલ, ઓબીસી કેટેગરીમાં પાછા ફિમેલ, એસસી એસટી ઈડબ્લ્યુઝ એમાં પાછા મેલ ફિમેલ, હે ને. તો જગ્યા હું મેન્શન નથી કરતો, હું તમને ડિપાર્ટમેન્ટ મેન્શન કરી દઉં કે આ ડિપાર્ટમેન્ટમાં કામગીરી રહેશે, આ ડિપાર્ટમેન્ટમાં ક્યાં તમને પોસ્ટિંગ મળશે. ઠીક છે. તો આપ પહેલી વખત આવ્યા હોય કણેત ગાઈડન્સના યુટ્યુબ ચેનલમાં અને જો આપને યોગ્ય કન્ટેન્ટ લાગે, આપ જે છે ડિપાર્ટમેન્ટ પસંદગી કરવામાં તમને આ લેક્ચર જે છે મદદરૂપ સાબિત થાય તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ અથવા તો અન્ય આપના મિત્રો જે છે એમને જો આપને યોગ્ય જણાય તો આપ શેર કરી શકશો. ઠીક છે. તો પહેલું દોસ્તો મેં એવું રાખ્યું છે કે એવી કામગીરી કે જે અન્ય વિભાગના દ્રષ્ટિકોણથી થોડી ઓછી કામગીરી રહેતી હોય, આવા ડિપાર્ટમેન્ટ કયા છે કે જે કામગીરી ઓછી રહે છે, હે ને. એમાં દોસ્તો પેલો જે છે એ ઓછી કામગીરી રહેતી હોય. પેલી એક વસ્તુ કે તમે ગાંધીનગરમાં જ સેટ થવા ઈચ્છો છો, હે ને. ઘણા ઉમેદવાર એવા પણ હશે કે સર ગાંધીનગરમાં પોસ્ટિંગ લઈ લો તો પછી શાંતિથી નોકરી કરું અને સાથે સાથે ત્યાં સારા એવા જે છે એ લાઇબ્રેરી જોઈન કરી અને હું ફર્ધર એસટીઆઈ ડીવાયએસઓ ક્લાસ 1-2 અથવા તો ફરીથી જીપીએસસી ની અન્ય કોઈ પરીક્ષાઓ આવતી હોય, ફરીથી ગૌણ સેવાની સીસી પાછી આવવાની છે, તો એમાં ગ્રુપ એ માટે હું પ્રિપેરેશન કરું, તો આ તમારો વિચાર જે છે એકદમ સારો છે. હવે એક ગાંધીનગર મહાનગરપાલિકા મેં અહીં રાખી છે દોસ્તો. ગાંધીનગર મહાનગરપાલિકા જે છે એમાં તમને પોસ્ટિંગ માત્ર ગાંધીનગરમાં જ મળે છે, અને સામાન્ય રીતે કોર્પોરેશનમાં કામગીરી જે છે એ ગાંધીનગરમાં કામગીરી થોડી ઓછી રહે છે, બીકોઝ ઓલરેડી ડેવલપ થઈ ગયેલું છે. અન્ય આજે માની લો કે સેમ આવી જ રીતે જે છે મોરબી જે છે મહાનગરપાલિકા હોત તો હું તમને ના પાડી દેત, કારણ કે મોરબી મહાનગરપાલિકા હજી નવી મહાનગરપાલિકા બની છે.
નવી મહાનગરપાલિકા બની હોવાના લીધે ત્યાંના કમિશનર શ્રી, ત્યાંના ડેપ્યુટી કમિશનર શ્રી, આ બધા સર જે છે એ 11, 11, 11:30, 12 વાગ્યા સુધી કામગીરી કરે છે. નો ડાઉટ એમની નિષ્ઠાને જે છે આપણે દંડવત પ્રણામ કરવા પડે. પણ પછી જો તમારે ત્યાં એ કમિશનર સાહેબ સાથે જવાનું થાય તો તમારી પ્રિપેરેશનમાં જે છે થોડોક લેક આવશે. પણ અહીંયા કોઈ મોરબી નથી આવ્યું, અહીંયા કોઈ વઢવાણ મહાનગરપાલિકા નથી આપી, અહીંયા કોઈ પોરબંદર મહાનગરપાલિકા નથી આપી, અહીંયા કઈ મહાનગરપાલિકા આપી છે? ગાંધીનગર. ઓકે, તો આ તમને ગાંધીનગરમાં જ પોસ્ટિંગ મળી જશે. કોઈ દિવસ ટ્રાન્સફરનો પ્રશ્ન આવશે નહીં. ઓકે, ભવિષ્યમાં પાસ થાવ, રેઝિગ્નેશન આપો તો વાંધો નથી. બીજી જે છે દોસ્તો તમને કમિશનર આદિજાતિ કચેરી છે. આ કચેરી દોસ્તો તમારે તો લઈ શકાય જો તમે આગળ ફર્ધર જીપીએસસી અને જીપીએસસીની ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર TDO આ વર્ગ 2 છે. આની પરીક્ષા આવવાની છે દોસ્તો. ગયા વર્ષે પણ જીપીએસસી આ પરીક્ષા લીધેલી હતી. હવે જો આ પરીક્ષા જે છે તમે આપવા જતા હોય તો હજી આને 4-5 મહિના થાય. માની લો કે 1 મહિનામાં તમને ઓર્ડર આપી દે તો આદિજાતિની કામગીરી તમે સારી રીતે જાણી શકો, હે ને? અને આ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરમાં જ રહેશે તો તમારું પોસ્ટિંગ પણ ક્યાં આવશે? ગાંધીનગર ખાતે જ રહેવાનું છે. ત્યારબાદ દોસ્તો નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠો છે. આમાં કામગીરી થોડી ઓછી રહેશે. કુટીર ઉદ્યોગમાં પણ સેમ થોડી કામગીરી ઓછી રહેશે. પશુપાલન નિયામક શ્રીની કચેરી અને મત્સ્ય નિયામક શ્રીની કચેરી. સામાન્ય રીતે દોસ્તો જે નિયામક શ્રીની કચેરી હોય આવી રીતે આખું એક માળખું બનતું હોય કે એક છે દોસ્તો સચિવાલય. ઓકે, એટલે કે જે પોલિસી મેકિંગ કરે છે. એક છે દોસ્તો સ્થાનિક વહીવટી તંત્ર. સ્થાનિક વહીવટી તંત્ર. તો આ સ્થાનિક વહીવટી તંત્ર એટલે જિલ્લાનું તંત્ર. કલેક્ટર શ્રીના અંડરમાં આવતા અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ. આમની વચ્ચે દોસ્તો એક જે છે એ પ્રાદેશિક કચેરીઓ આવશે, રિજિયોનલ ઓફિસ આવશે, અને એક જે છે એ નિયામક શ્રીની કચેરીઓ આવશે. નિયામક શ્રીની કચેરી, ડેપ્યુટી ડિરેક્ટર, હે ને? તો આ નિયામક શ્રીની કચેરીઓ એટલે અલ્ટિમેટ ક્વેશ્ચન શું થાય કે આ કયા સિદ્ધાંત મુજબ કામ કરે? તો ભાઈ અહીંયા આપણે લખી શકીએ કે જેમ છે તેમ. હા, આવો એક અભિગમ છે સરકારમાં. જાહેર વહીવટનો દોસ્તો જે છે આ કોન્સેપ્ટ છે કે ભાઈ સચિવાલયે જે કોઈ પણ પ્રકારના ડિસિઝન બનાવ્યા છે, સચિવાલયે જે પોલિસી બનાવી છે, અલ્ટિમેટ એના ઇમ્પ્લિમેન્ટેશન કરવાના કામ જે છે ઇન્ટરમીડિયેટ તરીકે આ કરે છે. તો પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા લઈ લો, ત્યાં જગ્યા પણ વધારે છે. કદાચ એમ થાય કે ત્યાં જગ્યા જે છે ફૂલ થઈ ગઈ છે તો ત્યાંથી આવા કોઈ ડિપાર્ટમેન્ટ પસંદ કરો. તમને એમ થાય કે ના સર આવા કોઈ ડિપાર્ટમેન્ટ અમારે નથી લેવા, તો કોઈ વાંધો નહીં દોસ્તો. આપણે જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, હે ને? તમે જેને કહો છો GPSSB, અહીંયા પણ તમારી જે છે એ કામગીરી થોડી ઓછી રહેશે. કારણ કે સેમ જો અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળ હોત તો ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી દોસ્તો સૌથી વધારે રહે છે. કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળ છે એમની પાસે જે છે કેટલી બધી ભરતીઓ જે છે એ ભરતીઓની જાહેરાત થાય છે. તો એની પરીક્ષા કન્ડક્ટ કરવી, એના ફોર્મ ભરાવવા, એની પહેલા એના જે છે પેપર સેટ કરવા, આ બધી કામગીરીના સંકલનમાં એક જુનિયર ક્લાર્ક તરીકે તમારો ક્યાંક ને ક્યાંક રોલ આવતો હોય છે. પરંતુ જ્યારે વાત કરીએ છીએ પંચાયત સેવા પસંદગી મંડળની તો કમ્પેરેટિવલી આ માત્ર પરીક્ષા કઈ લે છે તો કે ભાઈ પંચાયત માટેની જ લે છે. આ મહેસૂલ માટેની પરીક્ષાઓ નથી લેતી. આ દોસ્તો જે છે એ અન્ય કોઈ કૃષિ માટેની પરીક્ષાઓ નથી લેતી. આ એકમાત્ર જે છે એ વિસ્તરણ અધિકારી કૃષિની પરીક્ષા લે. તમે હમણાં જ જોયું હશે કે ભાઈ પંચાયત પસંદગી મંડળનું જે છે એ અલગથી એક કેલેન્ડર બી આવ્યું, પણ આમની પરીક્ષાઓ સમયાંતરે ઓછી લેવાય છે. ધેટ્સ વાય કે તમારી પાસે કામનું ભારણ થોડું ઓછું રહેશે. અથવા તો તમને એવું થાય કે ભાઈ મહિલા બાબતમાં જવું છે તો આ મહિલા બાળ વિકાસમાં. હવે જો માહિતી નિયામક શ્રીની કચેરી છે એમાં થોડુંક બીજાના કમ્પેરિઝનમાં કામગીરી રહેશે. કારણ કે સીએમ સાહેબના જે કંઈક પ્રકારના કાર્યક્રમ થયા હોય એ સીએમ સાહેબના તમામ પ્રકારના કાર્યક્રમ જે છે એની જે છે માહિતી અલગ અલગ પ્રકારની કલેક્ટ કરવી. તમે નામ સાંભળ્યું છે ગુજરાત પાક્ષિક, હે ને? તો ગુજરાત પાક્ષિકની કામગીરી કોઈ હેન્ડલ કરતા હોય તો એમને મદદરૂપ થવું છે. એમના જે છે એ અલગ અલગ પ્રકારના સીએમસીના કાર્યક્રમ જે છે એના લેખાજોખા તૈયાર કરવા. તો આ જે છે એ તમને શીખાડશે ઘણું. અને સીએમના તમામ પ્રકારની કામગીરી જે છે એ થઈ હશે, એની તમામ પ્રકારની નોંધ પહેલા તમારી પાસે આવશે. પણ કમ્પેરેટિવલી બીજા કરતાં થોડુંક જે છે એ કામગીરી વધારે રહેશે. આવી જ રીતે પુરાતત્વ સંગ્રહાલયની કચેરી ખાસ કામગીરી નહીં રહે. હા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આમાં થોડી કામગીરી રહેશે.
એટલે જે આ ડિપાર્ટમેન્ટને કદાચ કામગીરીવાળા તમારે કન્સિડર કરવા હોય તો કરી શકાય. કયા? માહિતી નિયામક અને આપણું શિક્ષણ બોર્ડ. આવી રીતે દોસ્તો નિયામક શ્રી છે, અનુસૂચિત જાતિ, અર્થશાસ્ત્ર, અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી છે, સમાજ સુરક્ષા, નશાબંધી આબકારી, વિકસિત જાતિ. તો આ ડિપાર્ટમેન્ટ આમ તમારો સારો છે. અલ્ટિમેટ જે છે એ તમને કામગીરી થોડીક કમ્પેરેટિવલી ઓછી રહેશે. તો ત્યારબાદ તમે આ ડિપાર્ટમેન્ટને જે છે પસંદગી કરો તો વાંધો નહીં આવે. ત્યારબાદ દોસ્તો કમિશનર શ્રી શાળાઓ, વિકાસ કમિશનર શ્રીની કચેરી, આમાં થોડું કામ જે છે એ રહેવાની શક્યતાઓ રહેશે. ચેરિટી કમિશનમાં પણ જે છે એ કામગીરી થોડીક રહેશે આપની. એટલે જે છે આપને એવું થાય કે મારે ડિપાર્ટમેન્ટની કામગીરી શીખવી પણ છે અને મારે જે છે જોડે જોડે થોડું ઓછું કામ મળે એવું પણ છે. તો દોસ્તો જે છે એ ચેરિટી કમિશનમાં થોડા કામ રહેશે. કારણ કે સોસાયટી રજિસ્ટ્રેશન થતી હોય, નવા કોઈ પણ પ્રકારના ટ્રસ્ટની નોંધણી થતી હોય, તો ટ્રસ્ટની નોંધણી સામાન્ય રીતે જે છે એ આમના અંતર્ગત થતી હોય. તો આમાં જે છે થોડી તમારી કામગીરી જે છે રહેવાની છે. મેરીટાઈમ બોર્ડમાં કામગીરી થોડી ઓછી રહેશે. આ બંનેને મેં છેલ્લે રાખ્યું. આમાં જગ્યાઓ થોડી વધારે છે દોસ્તો, હે ને? આપ જોશો તો ત્યાં તમને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, આમાં તમને જગ્યાઓ વધારે રહેશે. પરંતુ અહીંયા જે છે નિગમ છે, અહીંયા બોર્ડ છે. આમ તો નિગમ કે બોર્ડ છે એટલે કોઈ વાંધો નથી, કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ થશે શું, ઘણી વખત માની લઈએ દોસ્તો કે ભાઈ આપણે ત્યાં 8 પે કમિશન આવ્યું, અત્યારે 7th ચાલે છે, તો આ પેલા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓને આપી દેવામાં આવે. આ તમને ખ્યાલ છે, કારણ કે ભાઈ પે કમિશન કોણ લાવે છે? તો કે કેન્દ્ર સરકાર. ત્યારબાદ એ સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓને આપી દેવામાં આવે છે. બીકોઝ એના પછી જે છે નોટિફિકેશન બહાર પાડે અને સ્ટેટ ગવર્મેન્ટ કહી દે છે. અને ત્યારબાદ જે છે એ કોર્પોરેશન અને ત્યારબાદ જે બોર્ડના કર્મચારીઓ છે, નિગમના કર્મચારીઓ છે, એમને દોસ્તો જે છે આપવામાં આવે. તો કહેવાનો તાત્પર્ય શું થયું દોસ્તો? કહેવાનો તાત્પર્ય એ છે કે થોડી જે તમને કામગીરી તો જે છે ઓછી રહેશે, પણ અલ્ટિમેટ સરકારના પગાર ભથ્થા છે, સરકારના અલગ અલગ અલાઉન્સીસ છે, એ અલગથી નિગમ કે બોર્ડ જે છે એ નોટિફિકેશન બહાર પડશે, તમને ત્યાર પછી મળશે. તો ત્યારે તમને એમ થાય કે યાર બોર્ડ નિગમમાં કેમ આવી ગયો છો? સારું જ છે, કોઈ ચિંતાનો વિષય નથી, પણ લાસ્ટ રાખવા પાછળનો આ મારો ઈરાદો છે. ઠીક છે? તો એક વસ્તુ તમારા યાદ રાખવાની. હવે એવા ડિપાર્ટમેન્ટ છે દોસ્તો કે જ્યાં તમને એક બહુ સારું સ્ટેટસ, તમને એમ થાય કે વાવ યાર, હે ને, માર્ગ એન્ડ મકાનનો જે છે એ ક્લર્ક છો, કારકુન છે, પણ હા તમને ત્યાં કામગીરી જે છે એ રહેવાની શક્યતાઓ છે. તો આ ડિપાર્ટમેન્ટ હું તમને એવા આપું છું કે જ્યાં થોડી કામગીરી રહેશે. હા, બીજી એક વસ્તુ દોસ્તો, આપને એવું થાય કે સર મારે તમારી સાથે પર્સનલી જે છે વાત કરવી અને મને થોડું જે છે એ સલાહ સૂચન આપો, તો ડેફિનેટલી દોસ્તો આ નંબર ઉપર તમે એક વોટ્સઅપ જે છે એ મેસેજ ડ્રોપ કરી શકો. અને તમારો જે ડિપાર્ટમેન્ટ સિલેક્શન જે તારીખે હોય એના આગલા દિવસે મને જે છે એક વોટ્સઅપમાં મેસેજ કરી દેવો કે સર આવતીકાલે છે. તો જેથી કરીને શું થશે દોસ્તો કે તમારી કેટેગરી વાઇઝ આપણે જે છે એ સિલેક્શન કરી લેશું. તમારે શું કરવાનું થાય છે કે તમારે પર્સનલી મારી સાથે વાતચીત કરવી છે, થોડુંક જે છે એ હેક્ટિક શેડ્યુલ હોય, અને આ બધી હું તમને મારી સરકારી જે છે એ બાબતનો અનુભવ છે, એ અનુભવના આધારે હું આપને કહીશ, હે ને? કદાચ એમાં બદલાવ આવી શકે ભાઈ. કાલ સવારે કહો સર તમે તો કીધું તું ને, અને અમારે તો બહુ કામગીરી રહે છે ને. દોસ્ત સરકાર છે ભાઈ, હે ને? આપણે સરકાર 26,000 પગાર આપે તો આપણે સામે 40,000 નું કામગીરી કરીને આપવાની છે. પરંતુ સરકારી અનુભવ એવા કહે છે કે અમુક ડિપાર્ટમેન્ટ પાસે ઘણી બધી જવાબદારીઓ હોય છે, અન્ય ડિપાર્ટમેન્ટ પાસે બી જવાબદારીઓ હોય, પણ એની પાસે મહેકમ વધારે હોય, એની પાસે સ્ટાફ વધારે હોય, જેના કારણે જે છે એ કામગીરી જે છે એ વેચાઈ જતી હોય. તો તમારે શું કરવાનું છે કે મારી જોડે તમારે પર્સનલી વાતચીત કરવી હોય તો તમે જે છે એ એસસી કેટેગરીના ફિમેલ કેન્ડિડેટ છો, તો તમારે જે છે એસસી કેટેગરીની ફિમેલની જેટલી જગ્યાઓ છે એ તમારે એક તમારા બુકમાં લખી દેવી અને એનો ફોટો મને મોકલી દેવો. અને એ ફોટોના આધારે હું અને તમે ડિસ્કશન કરી લેશું કે ભાઈ આમાંથી કયો જે છે ડિપાર્ટમેન્ટ તમારો સારો છે. આ તો તમે કરી શકશો. હવે જો હું જ દરેકે દરેક વસ્તુ કરવા જાઉં કે ભાઈ જનરલની કેટલી સીટ છે, એસસી એસટીની કેટલી સીટ છે, તો કદાચ બહુ બધો સમય થઈ જાય અને લેક્ચર પણ આપણો 1.5-2 કલાકનો બની જાય. આપણો ઓલવેઝ હેતુ એ રહ્યો હોય છે કે ભાઈ તમે સ્માર્ટ વર્કથી પ્રિપેરેશન કરી અને પાસ થાવ, હે ને? એટલા માટે જ મેં તમને આ જે છે ઇન્સ્ટન્ટ લેક્ચર બનાવીને મૂકી દીધો છે. ચલો, તો એવી કામગીરી. હવે જો રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, એમાં કામગીરી ડેફિનેટલી રહેવાની છે, કારણ કે દોસ્તો અમિત શાહ જે છે એ કહે છે કે ભાઈ હવે આપણે ત્યાં
સહકારી જે છે યુનિવર્સિટી બની ગઈ ત્રિભુવનદાસ અને આણંદમાં. ઇવન હવે આપણે એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ 2025નું વર્ષ આપણું આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ છે. અને હવે એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ સહકારી ડિપાર્ટમેન્ટમાં જે છે એ ભરતી કરવા માટે એક અલાયદું બોર્ડ બનાવવામાં આવશે. તો સહકારી ક્ષેત્રે જે છે દોસ્તો એકદમ જે છે એ ગ્રાઉન્ડ લેવલથી રિફોર્મ શરૂ કર્યા છે. અને આ ગ્રાઉન્ડ લેવલથી રિફોર્મ શરૂ કર્યા છે એટલે બની શકે કે તમારી પાસે કામગીરીનો જે છે એ બોજ કે બર્ડન વધારે હોઈ શકે. બીજું પોલીસ મહાનિર્દેશક છે દોસ્તો, ડીજીપી સાહેબની કચેરી છે. એમાં બટ ઓબ્વિયસ છે કે ભાઈ થોડું ટાઈપિંગનું કામગીરી બની શકે કે પાણી પુરવઠા જે છે એમની કચેરી છે તો ત્યાં તમારે ટાઈપિંગ કરવાની જવાબદારી કંઈ આવે જ નહીં. એકાદો દિવસમાં લેટર જે છે એ આવે. પણ એની સામે તમે જે છે પોલીસ મહાનિર્દેશક છે એમની કચેરીમાં જે છે એ ફરજ બજાવતા હોય તો નીચેના લેવલથી કોઈ ડેટા મંગાવવા, ઉપરના લેવલથી ડેટાને જે છે નીચે મોકલવા, ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ, આવી કામગીરી. અને પોલીસ ડિપાર્ટમેન્ટના હેડ છે તો બટ ઓબ્વિયસ છે ભાઈ રાજ્યમાં જે છે લો એન્ડ ઓર્ડર જાળવવાની પ્રક્રિયા સાથે તમે સંકલન કરતા હોય તો કામગીરી આપની વધારે રહેવાની આ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એક જવાબદારી વ્યક્તિ તરીકે તમે બેઠા છો. બીજું એક હિસાબ અને તિજોરી નિયામક શ્રીની કચેરી છે એને આપણે કહીએ છીએ ને પેન્શન, નાણાં વિભાગ અંતર્ગત આવશે. આ નાણાં વિભાગ અંતર્ગત જે છે એ કામગીરી કરવાની રહે છે. આવી જ રીતે જે છે જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, વાહન વ્યવહારની કચેરી દોસ્તો, હે ને, આરટીઓની હેડ ઓફિસ. આમાં પણ તમે જોવો છો દોસ્તો દિન પ્રતિદિન જે છે એ આરટીઓ પોતાની અલગ અલગ પ્રકારની ડ્રાઈવ ચલાવતા હોય છે, હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય. આપણે ત્યાં એવું પણ કહી શકાય કે ભાઈ વાહન વ્યવહાર માટે થઈ અને જે પેલી પરીક્ષાઓ આયોજિત થતી હોય છે લાયસન્સ માટેની, એમાં ઘણા બધા રિફોર્મ થતા હોય છે. એના સાથે સાથે દોસ્તો જે છે ઘણી વખત નવા નવા આરટીઓ કચેરી બનાવવામાં આવતી હોય. જેમ કે અમદાવાદમાં જે છે એક જ જિલ્લો છે પણ 3 આરટીઓ કચેરી છે. 1 નંબર પણ અમદાવાદમાં આવે, 27 નંબર બી આવે, 38 નંબર બી આવે, હે ને. તો આ બધી કામગીરીને જોતા બની શકે કે ભાઈ એમની પાસે કામગીરીનું બર્ડન વધારે છે. હવે જો અહીંયા બધી જગ્યાએ લખ્યું ગાંધીનગર, 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 તો આ બધી જ જગ્યાઓ તમારી પાસે ગાંધીનગરમાં છે. પરંતુ અહીંથી જોશો હવે તમે એક વસ્તુ, માર્ગ એન્ડ મકાન, આને કહેવામાં આવશે દોસ્તો આરએનબી. આરએનબી એટલે રોડ એન્ડ બિલ્ડિંગ. આની પાસે ડેફિનેટલી કામગીરી રહેશે, હે ને. આરએનબી વાળા માણસો જે છે ફ્રી નહીં થઈ. હવે પાછું એમાં કેવું છે, આરએનબી માં દોસ્તો અલગ અલગ પ્રકારની વર્તુળ કચેરી હોય, સર્કલ કચેરી હોય. એમાં જે છે એ વડોદરા હોય છે, એમાં જે છે દોસ્તો અમદાવાદ હોય છે, એમાં જે છે એ મહેસાણા હોય છે, એમાં દોસ્તો સુરત હોય છે, રાજકોટ હોય છે. રાજકોટમાં પણ વર્તુળ કચેરી 1 છે, વર્તુળ કચેરી 2 છે, હે ને. સો આ તમને જે છે એ જે તે વડોદરા છે તો બરોડાની અંતર્ગત જે જિલ્લાઓ આવતા હોય એક સર્કલ ઓફિસ બની ગઈ હોય. ફોર એન એક્ઝામ્પલ તરીકે જે છે રાજકોટ જે છે એક સર્કલ ઓફિસ બની ગઈ તો રાજકોટની નીચે સૌરાષ્ટ્રના તમામ પ્રકારના વિસ્તાર આવી જતા હોય. પણ એમાં પાછું બે પ્રકાર પડતા હોય કે ભાઈ આ રાજકોટ ઝોન યાની સર્કલ મોટું થઈ જતું હોય તો એની જે છે વર્તુળ કચેરી 1, વર્તુળ કચેરી 2. તો તમારે જ્યારે જો તમે રાજકોટમાં માની લે કે અધિક્ષક એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, એની તમે જે છે એ રાજકોટમાં જો આ જોઈ લીધું છે તો તમારે એ ફાઇન્ડ આઉટ કરીને જવું થાય કે વર્તુળ 1માં કયા કયા જિલ્લાઓ આવે છે અને વર્તુળ 2માં કયા કયા જિલ્લાઓ આવે છે. હવે માની લઈએ કે તમે જામનગરના વતની છો, હવે તમારો જે છે એ જામનગર જિલ્લો જે છે એ રાજકોટમાં વર્તુળ 1માં આવે છે તો બટ ઓબ્વિયસ છે તમને જામનગર મળવાની પૂરી શક્યતાઓ છે. પણ તમે પસંદ શું કરીને આવ્યા છો, વર્તુળ 2, અને આ વર્તુળ 2માં જામનગર નથી આવતો. એ કદાચ બની શકે કે ભાવનગર આવે છે. તો આવી બધી વસ્તુઓ દોસ્તો તમે આઈડેન્ટિફાઈ કરીને જાઓ, કારણ કે હવે તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે નથી, હવે એક અધિકારી બનવા તરફનું પહેલું પગલું જે છે એ આપો છો. તો સ્ટુડન્ટ કરતા જે છે એ આપણી માનસિકતા, સ્ટુડન્ટને હું ખરાબ રીતે કન્સિડર નથી કરતો, યાદ રાખજો, પરંતુ અહીંયા તમારે જવાબદારી સાથે ડિપાર્ટમેન્ટ પસંદ કરવો પડશે. અહીંયા લાલિયાવાળી નહીં ચાલે, હે ને, કે ચલો ભાઈ ગયા તો ગમે તે ડિપાર્ટમેન્ટ પસંદ કરી લેશો. સેમ મેં તમને જામનગરનું ઉદાહરણ આપ્યું, આવું થઈ તો શું કરશો તમે? પછી શું ચેક લગાવવાના, પછી કોઈને કહેવાનું પ્લીઝ સર મારાથી આ ડિપાર્ટમેન્ટ પસંદ થઈ ગયું, અને એ ડિપાર્ટમેન્ટમાં જગ્યા 0 થઈ ગઈ તો એ તો નહીં થાય, ચેન્જ તો નહીં થાય. એટલે બહુ પારદર્શક વાળી જે છે એ સિસ્ટમ ગૌણ સેવા પસંદગી મંડળ અપનાવે છે તમને ડિપાર્ટમેન્ટ આપવાની. તો આપણી જવાબદારી બને છે કે એ ડિપાર્ટમેન્ટને પારદર્શક રીતે પસંદ કરવો.
માની લે કે દોસ્તો અમદાવાદ છે તો અમદાવાદમાં કયા કયા આવે, એમાં પણ અમદાવાદમાં માર્ગ એન્ડ મકાન છે દોસ્તો, એમાં અધિક્ષક એન્જિનિયર છે, એમાં શહેર વર્તુળ કચેરી છે. અહીંયા અમદાવાદ લખ્યું છે, અહીંયા પંચાયત અમદાવાદ લખ્યું, પણ આના પોસ્ટિંગ તમને અમદાવાદના જે છે એ પેટા જે જિલ્લાઓ આવતો હોય કે પેટા કચેરીઓ આવતી હોય ત્યાં પણ મળી શકે છે. આ ખાસ યાદ રાખવાનું. ફોર એન એક્ઝામ્પલ તરીકે જે છે એ માર્ગ એન્ડ મકાન જે છે એમાં ખેડા આવતું હોય તો પછી તમને મળે છે અધિક્ષક એન્જિનિયર પંચાયત માર્ગ એન્ડ મકાન વર્તુળ અમદાવાદ, પણ તમને મળી શકે ખેડા. એ તમને પસંદ કરવાનું નથી કહેતા. યાદ રાખજો, તમે જિલ્લો પસંદગી કરવા માટે નથી જતા, તમે વિભાગની પસંદગી કરવા માટે જાઓ છો, હે ના. જેમ આપણે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ એમાં જોયું હતું કે ભાઈ ત્યાં તો કલેક્ટર ઓફિસ, મહેસૂલ વિભાગ, અને મહેસૂલ વિભાગમાં જે છે એ તમને જામનગર, મહેસૂલ વિભાગ અમદાવાદ, મહેસૂલ વિભાગ સુરત આવું આપી દીધું હતું. એટલે તમારે સીધું જ ડિસાઈડ થઈ જતું હતું કે ચલો ભાઈ મારે રેવન્યુમાં જે છે કલેક્ટર ઓફિસ સુરતમાં ડન થઈ ગયું. અહીંયા તમે કોઈ જિલ્લો પસંદ નથી કરતા, અહીંયા માત્ર ને માત્ર શું પસંદ કરો છો? વિભાગ પસંદ કરો છો. ફોર એન એક્ઝામ્પલ તરીકે અધિક્ષક એન્જિનિયર માર્ગ એન્ડ મકાન વર્તુળ જે છે એ સુરત તમે પસંદ કર્યું છે. હવે આવા 7 વ્યક્તિ સપોઝ કે છે તો આ 7 વ્યક્તિ જે છે એ અધિક્ષક એન્જિનિયરને કહી દેવામાં આવે ભાઈ આ 7 વ્યક્તિને તમને આપીએ છીએ. પછી એ વ્યક્તિ ડિસાઈડ કરશે કે સુરતમાં એમને ક્યાં મૂકવા છે. પણ હવે સપોઝ કે તમે જે છે એ ડિસાઈડ અહીંથી પહેલા જ કરી દીધું દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ મારે કામગીરી કરવાની થાય છે ગાંધીનગર મહાનગરપાલિકામાં, તો ગાંધીનગર મહાનગરપાલિકાની અલગ અલગ બ્રાન્ચ કે શાખામાં જ તમારું પોસ્ટિંગ આવશે. પછી હવે ગાંધીનગરમાં તમને જે છે એ આરોગ્ય શાખા આપવી, ગાંધીનગરમાં ટેક્સ વસૂલાત આપવી કે ગાંધીનગરમાં આની આપવી છે એ ગાંધીનગરના કમિશનર શ્રી નક્કી કરશે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી. તો અહીંયા તમારે યાદ રાખવાનું, તમે વિભાગ પસંદ કરવા જાઓ છો, જિલ્લો પસંદ કરવા નથી જતા. પણ આપણે જિલ્લામાં જ જોતું હોય તો આવી બધી બાબતો તમારે જોઈને જવી પડે, આવી બધી બાબતો તમારે વિચારીને જવી પડે. હવે માની લો કે કોઈ ઉમેદવાર છે, એ ઉમેદવારને એમ થાય કે ચલો મારી પાસે કોઈ ડિપાર્ટમેન્ટ બચ્યા જ નથી, હું એક કામ કરી લઉં તો મહેસાણા લઈ લઉં છું, પછી મહેસાણા શહેરમાં મળી જશે. નહીં દોસ્ત, આવી ભૂલ નહીં કરવાની. અહીંયા જે છે તમે અધિક્ષક એન્જિનિયર માર્ગ એન્ડ મકાન મહેસાણા લીધું તો બની શકે કે તમને પાટણમાં આપે, કારણ કે એ પાટણ એની અંડરમાં આવતું હોય છે, હે ને. તો એ થોડું વિચારીને જવું પડે. તો એ તમારે થોડું સ્ટડીનો પ્રશ્ન છે દોસ્તો, અને આને સ્માર્ટ વે કહેવાય. આ જેટલું તમે આમાં ધ્યાન રાખજો, કાળજી રાખજો, ચીવટપૂર્વકની જે છે ધ્યાન રાખશો, એટલું જ આપણને આગળ જતા મજા આવશે. ત્યારબાદ દોસ્તો એક આમાં પણ કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન. હવે આપણે ત્યાં દોસ્તો જે છે એ 8 મહાનગરપાલિકા હતી અને 9 બની. તો 8 હતી અને 9 બની તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ એના રિફોર્મ કરવાના થાય, અને એના રિફોર્મ કરવાના થાય તો એના માટે જરૂરી જે છે એ દિશા સૂચન આપવાના થાય, અને કમિશનર શ્રી જે છે એ સૂચન આપે છે એ તમારે ટાઈપિંગ કરવાનું થાય, અથવા તો એના માટે સંકલન કરવાનું થાય. તો આની કામગીરી જે છે એ થોડી રહેવાની શક્યતા. સિંચાઈ યોજના વર્તુળ, સિંચાઈ યોજના વર્તુળ રાજકોટ. ત્યારબાદ સરકારી વકીલશ્રીની પણ કચેરી, હે ને, સરકારી વકીલ જે છે એમની નોંધણી નિરીક્ષકની કચેરીમાં પણ કામગીરી રહે છે દોસ્તો. સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયામક, તમે જિલ્લા લેવલે કહો છો ને DILR, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ રેકર્ડ. તમે નથી કહેતા કે અમારી જગ્યાએ જે છે અમારા જમીનનો સર્વે કરવા વાળા આવ્યા છે, આ સર્વે કરવાની ઓફિસ હોય ને એને કહેવાય DILR, જિલ્લા લેવલ. અને એમની ગાંધીનગરમાં કચેરી હોય એને કહેવાય સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયામક શ્રીની કચેરી. તો આ પણ ડિપાર્ટમેન્ટ સારો છે, પણ કામગીરી થોડી રહેવાની છે, કારણ કે ભાઈ અલગ અલગ જે છે એ જમીનને આપણે ઓનલાઈન ચડાવવાની થાય છે, એના ડેટામાં કોઈના જમીનના વિવાદ જે છે એ સુલઝાવવાના થાય છે. રાજ્ય અગ્નિ નિવારક સેવાની કચેરીઓ, આ થોડું મેં લાસ્ટમાં રાખ્યું છે, કારણ કે ફાયરની કામગીરી જે છે અતિથી અતિ રહે છે. દિન પ્રતિદિન જે છે ફાયરના NOC બાબતમાં જે છે આપ જોતા હશો મીડિયાના માધ્યમથી. તો આ તમને હું જે છે એ ટેલિગ્રામ ચેનલ કણેત ગાઈડન્સ છે દોસ્તો, આપણા તમામ પ્રકારના જે છે પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ તરીકે જ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ હું આપને મોકલી દઉં છું. અને આપને બીજી કંઈ પણ ક્વેરી હોય તો આપ ડેફિનેટલી દોસ્તો જે છે એ મારા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. પણ એક વોટ્સઅપ પહેલાં મેં તમને કીધું કઈ રીતે કરજો. તમે જે કેટેગરીમાં આવો છો SC મેલ, આ રીતે જે છે એ તમારી બધી જ તમારે કયા ડિપાર્ટમેન્ટની કેટલી જગ્યાઓ છે એ જોઈ લેજો, અને ત્યારબાદ મને જે છે એ કહેજો, જેથી કરીને શું થાય કે ભાઈ આપણે ત્યાં જે છે હું તમને કહી શકું કે ભાઈ આટલી આટલી બાબત જે છે એ તમે લેશો તો સરળ થઈ જાય. 5 મિનિટમાં મારી તમારી જે છે કન્વર્ઝેશન પૂરી થઈ જાય છે.
સો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર દોસ્તો કે ભાઈ આપણે લેક્ચર જોયો, અને આશા રાખું છું કે ભાઈ આવી જ રીતે તમે જે છે સારી રીતે તમારા મા બાપના સપના પૂરા કરો અને ડિપાર્ટમેન્ટમાં આવો. ડિપાર્ટમેન્ટની કામગીરી સારી રીતે સરકારશ્રીની યોજનાઓને જે છે છેવાડાના માનવી સુધી પહોંચાડી દો. અને આપણે જે સરકાર પગાર આપે છે એ પગારથી વધારે આપણે સરકારને કામગીરી કરીને આપીએ, જેથી કરીને આપણને જોબનું સેટિસ્ફેક્શન મળે. અને જેટલા લોકો CCB ગ્રુપમાં જાય છે આ બધા જ લોકો ફર્ધર પ્રિપેરેશન કરી અને ક્લાસ 1-2 બને એવી શુભકામનાઓ સાથે આવજો. બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.